સૌ કોંગ્રેસ પાર્ટીના મંચ પર બેઠેલા સર્વે આગેવાનો જેનીબેનને સાંભળવા માટે મદદ કરવા માટે બોલો ભાઈ. રોણેરી હોય, શેરાવ હોય, ટાંકવા હોય, ભેડાર હોય, કાવી હોય, વાર થશે 25 મિનિટ. આજુબાજુથી જોનપુર હોય, રતનપુર હોય, શું બાઈક છે? દસે ગામના કોતરોલ હોય, બધા ગામના પધારેલા મીટિંગ ચાલે. મીટિંગ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો આપ સૌને મારા રામ રામ કહું છું. તમે અહીંયા સ્કૂલ આગળ મત આવતો. આજની આ મીટિંગ દેખીને 100% લાગે કે 15મી તારીખે જ્ઞાનીબેનનું ફોર્મ ભરાવા એકડે ઠઠાવજો અને 7મી તારીખે જ્યારે જ્ઞાનીબેનનો વિજયનો વરઘોડો પાલનપુરથી સોમનાથ ધરણીતે થતો હોય તો થરાદની અંદર ગુલાલ ઉડેના ગુલાલનો જસના ભાગીદાર અમે બેઠી રહેશું. આપ આગેવાનો બનો એવી તમને વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ. આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી. આ ચૂંટણી કોઈ ઇત્તર સમાજ કે ચૌધરી સમાજની નથી. આ ચૂંટણી આપણા જેમ દેશની આઝાદી માટે ગાંધી બાપુ લડ્યા હતા એમ બનાસકાંઠામાં પાંચના વ્યક્તિઓથી આઝાદી મેળવવા માટે કરીને આજે જ્ઞાનીબેન સાથે આપણે સૌ લડી રહ્યા છે. આપ સર્વેને હું ધારાસભ્ય હતો, ભીખાભાઈ કીધું તો ચૂંટણીમાં કે હું જીતીશ તો તમારા રોણેરથી ભેડાનો રસ્તો બનાવશું. વર્ષોથી નતો બનતો, પડ્યો તો અને આયા પહેલા વર્ષે અમે તમારા એ રસ્તો રોણેરથી ભેડાનો બનાવ્યો સાહેબ. પછી અમે જ્ઞાનીબેને ભેગા થઈને તમારા કાવીથી દરિયા પૂતીનો કેટલા ગામડાનો ફાયદો થઈ તમે બધા જાણો છો. કીધું તમે બધાની વિનંતી હતી જ્ઞાનીબેનને કીધું તમે અમે બધા ભેગા થઈને કામ કરીએ અને તમારે કાવીથી દરિયાનો રસ્તો થઈ ગયો. પછી અમે એનું ખાતમુહૂર્ત કરાવ હું જ્ઞાનીબેન આયા એટલે કાવી વાળા બધા કે અમારે વોક સુધીનો બાકી છે તો એ તમે કરો. અમે તમારી વોક સુધી રસ્તો અત્યારે બનાવ્યો એટલે અમે તો જે કીધું કર્યું. આજે પણ કેવા આવ્યા છીએ કે અમે જે કહીશું કરશું. હું જ્ઞાનીબેન જયારે ધારાસભ્ય બંને ભેગા હતા આ થરાદના વાવની કેનાલો રિપેરિંગ કરવા માટે લગભગ 200 કરોડની આજુબાજુમાં આપણા વિસ્તારની અંદર જે સાયફન બનાવવાનો, કુવા કાઢવાના, કેનાલ મોટી કરવાની 200 કરોડ રૂપિયા ઉપર આ વિસ્તારમાં આપણે લાયા. વિરોધ પક્ષમાં હતા તોય લાયા હતા. હવે તો હું કોઈ કેનાલ થોડીક મોટી કરવાની હોય તો હું એનું ખાતમુહૂર્ત કરવા હું નથી આવતો. એ તો જે 200 કરોડ મંજૂર થયેલા છે એનું કરવાનું છે બધું કોમ હવે થવાના છે. એવા કોઈ પણ કોંગ્રેસનો ધારાસભ્ય હોય, ભાજપનો હોય, જનપ્રતિનિધિ હોય છે અને વિકાસના કામ જે આવતો હોય આવવાનો છે. રજૂઆતો થતી હોય એના પછી એક બે વર્ષ કોમે થતા હોય છે. હજી ઘણા અમે અમારા સમયમાં અમે જે કામ કરી ગયા ને હજી 2-3 વર્ષ એની રાશિ બધા. પણ આપ સર્વેને એટલી વિનંતી કરું છું ગેરીબેન અને ઠાકોર સમાજે આ વિસ્તારના તમામ સમાજના લોકોને જ્યારે સરપંચની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય, જિલ્લાની ચૂંટણી હોય, ધારાસભ્યની સંસદની ચૂંટણી હોય, હંમેશા ઠાકોર સમાજે બીજી સમાજને વોટ આપ્યો. આ વિસ્તારમાં કદીએ લીધો નથી. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. 75 વર્ષથી ઠાકોર સમાજ બીજી સમાજોને વોટ આપે છે. આ પહેલી વખત ઠાકોર સમાજને જયારે મોગવાનું આવ્યું છે તો આપણે ઠાકોર સમાજ સિવાયની બીજી 18 આલમે ભેગા થઈને જ્ઞાનીબેનને 75 વર્ષના વ્યાજ થાય એના હોત આ વખતે ચૂકવવાનો ઠાકોર સમાજના આપણી બીજી બધી સમાજનો વારો આવ્યો છે. આમાં પાછા રહેતા નહીં. જ્ઞાનીબેનનું